भागवत सप्ताह की जय। समस्त त्रिवेदी परिवार द्वारा अत्रे आयोजित चाळवा गामे श्री हर्षभाईना जन्मदिन निमित्ते नर्मदेश्वर गौशाळा चाळवाना लाभार्थे श्रीमद भागवत कथा ज्ञान यज्ञમાં અત્રે ઉપસ્થિત પ્રાતઃ સ્મરણીય બાપુજીના ચરણોમાં હું વંદન કરું છું। આ સુંદર આયોજન જેમના થકી થયું છે એવા શ્રી કિશોરભાઈ ત્રિવેદી તથા તેમના પરિવારને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તમામ આગેવાનો શ્રી રામભાઈ રાજપૂત, તેજાભાઈ રાજપૂત, હીરાભાઈ રાજપૂત, શ્રી હિતેશભાઈ શાસ્ત્રી સાહેબ तथा तेजाभाई भूरिया साहेब, हरिभाई चौधरी साहेब, सख्ताभाई साहेब सर्वेनो हूँ वंदन करूँ छूं अने मारा प्रणाम करूँ छूं। अत्रे खूब मोटी संख्या में आयोजन कर्युं छे माटे आयोजन करवा बदल पण हूँ खूब खूब आभार मानु छूं। बहुत दूर दूर थी जे लोको आया छे, मारा वडीलो, भाईओ, बहनों, माताओ, बाळको एमने मारा वंदन। आ आयोजन करવું બહુ સહેલું નથી હોતું માટે આયોજન કમિટીને ફરીથી આભાર માનું છું। આપણા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ ગૌ માતાના રક્ષણ કરવા માટે વરેલી છે। અહીંયા જે કથાનું આયોજન કર્યું છે બહુ સારું આયોજન છે અને કથા થકી દરેક મનુષ્યમાં ધર્મની ભાવના કહેવાય છે। ધર્મો રક્ષતિ રક્ષતિ એટલે કે ધર્મથી જ માનવીનું ઘડતર થાય છે। આપણા આદરણીય મોદી સાહેબે એમનું વચન આપેલું પૂરું કર્યું છે કે રામ મંદિરનું સ્થાપના કરવી। તમે જોયું કે 500 વર્ષથી જે કામ નતું થયું, 5 લાખ લોકોના લગભગ બલિદાનથી 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ। તમે ઘરે ઘરે રામધૂન બોલાવી છે, ભૂલી ના જતા બધા અહીંયા બેઠેલા याद રાખજો। અત્યારે આસ્થા ટ્રેન થ્રુ દરેક વ્યક્તિ ગામે ગામથી રામ મંદિરના દર્શન કરવા જઈ રહી છે। આપણા મોદી સાહેબે 11 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા અને અલગ અલગ મંદિરોના દર્શન કર્યા। ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। માટે ભારતીય જનતા પાર્ટી તો ધર્મના રક્ષણ સાથે જોડાયેલી છે। તમે જુઓ તો પહેલા તમે ઉજ્જૈન મહાકાળેશ્વરના દર્શન કરવા ગયા અને અત્યારે જાઓ, બહુ સરસ ભવ્ય કોરિડોર બની ગયો છે। તમે કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા હોય અને હવે જાઓ, ગલીઓ ગલીઓમાંથી જવું પડતું હતું દર્શન કરવા માટે। અત્યારે બહુ સારી વ્યવસ્થા કોરિડોર ત્યાં બની ગયો છે। જગન્નાથ મંદિરની વાત કરો, એમાં પણ એવું જ છે। આપણા મોદી સાહેબે દ્વારકામાં દરિયામાં જઈને જ્યાં જૂનું દ્વારકાનું મંદિર હતું ત્યાં દરિયામાં 200 મીટર જઈને મોરપીંછ આપણા કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા છે। માટે આપણે ફરીથી ધર્મનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું રક્ષણ કરવા માટે આપણા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે। રામધૂન આપણે બોલાવી છે, બધા યાદ રાખજો। અને બનાસકાંઠાની સેવા કરવા માટે મોદી સાહેબે તમારી વચ્ચે મને મૂકી છે। મારે તમારા સૌના આશીર્વાદની જરૂર છે। હું વધારે સમય નહીં લઉં। હું બનાસ ડેરીના અધ્યક્ષાપક ગલબાભાઈના પરિવારની દીકરી છું। એમણે જે સેવાના કાર્યો કર્યા છે તેને મારે વધુ આગળ લઈ જવા છે। તમે બધા મારી સાથે રહેજો। અને અહીંયા બેઠેલી દરેક બહેન એ રેખાબેન છે, હું એકલી રેખાબેન નહીં, તમે દરેક બહેનો રેખાબેન છો એમ સમજીને તમારે કામ ઉપાડી લેવાનું છે। બહેનો બહેનોની મદદ કરે, બહેન જ બહેનનું સુખ દુઃખ સમજી શકે। માટે ફરીથી કહું છું, આપ સૌના આશીર્વાદ મારી જોડે રાખજો। અને બહુ સરસ કથાનું આયોજન કર્યું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।